નમસ્કાર, સ્વાગત છે આપનું ડીટીવી ન્યૂઝમાં। રાજકોટ ખાતે ગેમ ઝોનમાં આગની ઘટનાને પગલે દાહોદ જિલ્લા વહીવટીતંત્ર પણ હરકતમાં આવ્યું છે અને શહેરમાં આવેલ ગેમ ઝોન સીલ કરવામાં આવ્યા છે। રાજકોટમાં ગઈકાલે દર્દનાક કહી શકાય તેવી ઘટના બની હતી। ગેમ ઝોનમાં લાગેલી ભીષણ આગમાં કેટલાય બાળકો બળીને ભડથું થઈ ગયા, અનેક પરિવારો ઉજળી ગયા છે। ત્યારે આ ઘટના બાદ દાહોદ જિલ્લા વહીવટીતંત્ર હરકતમાં આવ્યું છે। દરેક દુર્ઘટના બાદ તંત્ર હરકતમાં આવે છે અને થોડા દિવસમાં જેમ હતું તેમ થઈ જાય છે। તેવી જ રીતે ગેમ ઝોનની દુર્ઘટના બાદ દાહોદના મામલતદાર સહિતની ટીમોએ દાહોદમાં ચાલી રહેલા ગેમ ઝોનની તપાસ શરૂ કરી હતી, જેમાં ચાપ તળાવ આગળ આવેલ સિક્સ પોકેટ નામના ગેમ ઝોનમાં તપાસ કરતા ફાયર સેફટીનો અભાવ જોવા મળ્યો હતો, તેમજ આવવા જવાનો રસ્તો પણ એક જ હોવાથી તેને સીલ કરવામાં આવ્યું હતું। તેમજ ગોદી રોડ સ્થિત લેવલ અપ ગેમ ઝોનમાં પણ તપાસ કરતા 2 ફ્લોર પર ચાલતા ગેમ ઝોનમાં પણ ફાયર સેફટીનો અભાવ જોવા મળ્યો હતો અને આવવા જવા માટે માત્ર એક જ રસ્તો હતો, જેને પગલે તેને પણ સીલ કરવામાં આવી હતી। આવી ઘટનાઓ બાદ તંત્ર જાગે છે તો કાયમી ધોરણે કેમ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી? તેમજ હાલ ગેમ ઝોનમાં ઘટના બની તો માત્ર ગેમ ઝોનમાં જ તપાસ કરવામાં આવી રહી છે, પરંતુ શહેરમાં એવી કેટલીય ઇમારતો છે જ્યાં પાર્કિંગ તેમજ ફાયર સેફટીનો અભાવ છે, છતાં પણ કોઈ કાર્યવાહી થતી નથી। તંત્ર માત્ર કોઈ દુર્ઘટના બને તેની જ રાહ જોઈ રહ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે। राजकोट शहर जो गुजरात स्टेट का है, उसमें जो आगजनी का गेम जोन के अंदर आगजनी का बनाव बना है, तो उसमें सारे लोग हताहत हुए, मर गए हैं। वो एक करुण घटना बनी है। तो तंत्र तरफ से और सरकार तरफ से भी ऐसा नहीं होना चाहिए, ऐसे वो कदम उठा रही है। तो आज दाहोद नगर पालिका विस्तार में जो गेम जोन चल रहे हैं उनके हमने विजिट लगाई है। तो जहाँ जो ऐसे आगजनी की घटना बनती है और पूरी आगजनी बंद करने के लिए, अटकाव करने के लिए जो पर्याप्त साधन सामग्री नहीं है, तो ऐसे गेम जोन को हम सील मार रहे हैं।